છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented બાય વર્મોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, જે પહેલી વાનગી જોઈ આપણે પરંપરાગત પરોઠાથી કંઈક હટકે વાનગી, અને હવે જે બીજી વાનગી છે એ ઇન્ડો ચાઇનીઝ વાનગી લઈને આવ્યા છે. જી હા દોસ્તો, એ વાનગીનું નામ શું છે ચાલો મહેમાન પાસેથી જાણીએ. આજે આપણે શેઝવાન ફ્રાઈડ રાઈસ બનાવવાના છે. પુલાવ ને એવું તો એક અલગ રેસીપી હોય, એના કરતાં આપણે કંઈક હટકે શેઝવાન સોસનો યુઝ કરીને શેઝવાન ફ્રાઈડ રાઈસ બનાવીશું. ઓકે, તો ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ આપણે. તો ઇન્ગ્રીડિયન્ટ્સમાં આપણને કોબીસ, ડુંગળી, નૂડલ્સ બાફેલા છે, અને લીલી ડુંગળી અને ગાજર જોઈશે, શેઝવાન સોસ અને શેઝવાન મસાલા અને કેપ્સિકમ છે, અને આપણે આ બાફેલા રાઈસ લીધેલા છે. એટલે આપણે પિનલબેન પહેલી રેસીપીમાં જોયું કે બહુ મસાલા નહોતા, અને આમાં પણ એટલા જ થોડા જ મસાલા છે. હા. તો સૌપ્રથમ શું કરીએ છીએ આપણે? સૌપ્રથમ આપણે તેલ ગરમ કરીશું. આમાં પણ આપણે તેલનો થોડો જ યુઝ કરીશું, અને હિંગ એક આપણે એડ કરીશું. એલજી બાંધાની હિંગ છે, એટલે આપણે તમે હવે ડબ્બી ખોલી હશે અને તમને સુગંધ આવતી હશે એની. એક ચપટી હિંગ આપણે એડ કરીશું આમાં. હવે આ લીલી ડુંગળી છે એ એડ કરીશું. લીલી ડુંગળીને થોડીક વાર લાગે ચડતા, એટલે આપણે સૌ પહેલા એડ કરીશું, પછી બીજા બધા વેજીટેબલ્સ એડ કરીશું. ઓકે. તો પિનલબેન, હવે આ કાળઝાળ ગરમીમાં ગૃહિણીઓને એવું થતું હોય કે મારે કશું જ ખાવા બનાવવું નથી, એકદમ ઇઝી બનાવી દેવું છે, ખાવાનું બનાવીને રસોડામાંથી તરત ભાગવું છે બહાર, તો એમના માટે આ બેસ્ટ ઓપ્શન છે. બેસ્ટ ઓપ્શન છે, ફટાફટ બની જાય, ફટાફટ જમી અને સીધા એસીમાં. બિલકુલ. આમાં આપણે ઓનિયન એક નાની એવી ઓનિયન એડ કરીશું, કેબેજ, ગાજર અને કેપ્સિકમ, અને થોડા લીલા મરચાં છે તીખાશ માટે. હવે આ બધાને 5 થી 7 મિનિટ સુધી થવા દઈશું. એટલે પિનલબેન, નૂડલ્સની આપણે જેવી રીતના ગ્રેવી કરતા હોઈએ એવી જ રીતના આની અંદર પણ કરવાના. આમાં નૂડલ્સ પણ એડ કરવાના અને થોડાક રાઈસ બી એડ કરી દેવાના, એટલે આપણે ફ્રાઈડ રાઈસ થઈ જાય. આમાં આપણે મીઠું પછી એડ કરીશું, નહીં તો પાછું પાણી એનું છૂટશે. એટલે અને 5-7 મિનિટ થશે. તો હવે પિનલબેન, આપણને કોબીજ, ગાજર, ડુંગળી સિવાય પણ હજી કંઈક એડ કરવાની ઈચ્છા થતી હોય એ પણ આપણે એડ કરી શકીએ આપણે. પણ લગભગ ચાઇનીઝમાં સૌથી વધારે આ જ વેજીટેબલ્સ યુઝ થતા હોય, એટલે આપણે એ જ યુઝ અત્યારે કર્યા છે. બાકી અત્યારે કેવું છે, આપણે પોતાની ડીશ એડ કરીને કંઈ બી ના રિમૂવ કરીને બી આપણે મસ્ત બનાવી શકીએ. તો પિનલબેન, આજે આ અત્યારે ઇન્ડો ચાઇનીઝ આપણી વાનગી તૈયાર થઈ રહી છે, તો હવે ક્યારેક એવું થતું હોય કે ઇન્સ્ટન્ટ તમારે વાનગી બનાવવાની હોય, તો સૌથી પહેલાં ઇન્ડો ચાઇનીઝમાં કઈ વાનગી તમને યાદ આવે ને તમે બનાવી દો ફટોફટ? ઇન્સ્ટન્ટમાં તો આપણે હક્કા નૂડલ્સ ને એવું પેકિંગ હોય છે, તો એમાં બધા મસાલા બી એડ કરેલા હોય છે, તો એ ફટાફટ બનાવી શકીએ આપણે. અને હવે તો બીજી બી એટલી બધી બટાકામાંથી બી એટલી બધી આઈટમ બની હોય, ફટાફટ રેડી થઈ જાય, અને આપણે સ્ટોર બી કરી શકીએ છીએ ફ્રીજમાં, સ્ટોર કરી નાખીએ, જ્યારે જોઈએ ત્યારે ફ્રાય કરીને ખાઈ શકીએ. બિલકુલ. હવે આ રેડી છે, અને સહેજ સ્લો કરી અને આપણે આ શેઝવાન સોસ એડ કરીશું.
જે આપણો આ મેઇન ઇન્ગ્રેડિયન્ટ કહી શકાય. હા, તો આપણને 1 થી 1.5 ચમચી જેટલું શેઝવાન સોસની જરૂર પડશે અહીંયા. હવે રાઈસ છે જે આપણે મીઠું નાખીને ખાલી બોઇલ કરેલા છે, અને એક જ ઉભરો આવે એટલે કાઢી લેવાના, તો થોડાક છૂટા છૂટા સરસ થશે. અને આ બાફેલા નૂડલ્સ, એના બી મીઠું નાખીને જ બાફેલા છે. અને આ શેઝવાન મસાલો છે. ઓકે. હવે આ બધું બરાબર મિક્સ કરી લઈશું. હવે આમાં આપણે ઉપરથી થોડીક આદુ લસણની પેસ્ટ એડ કરીશું. ઓકે. કેમ કે ચાઇનીઝ વસ્તુ હોય અને એમાં લસણ ને એ બધું થોડુંક વધારે હોય તો વધારે મજા આવે. વધારે મજા આવે, અને એ પણ પાછી જો મધર્સ રેસીપીનો જે સ્વાદ હોય એ ભળે એમાં, એટલે સૌથી વધારે મજા આવે. અને હવે આપણે 1 ચમચી જેટલું વિનેગર એડ કરીશું અને ગેસ બંધ કરી દઈશું. પાંચ મિનિટ ઢાંકી દઈશું એટલે બધા મસાલા સરખી રીતે મિક્સ થઈ જાય. હા, હવે આપણા આ ફ્રાઈડ રાઈસ રેડી છે, તો આપણે એને સર્વ કરી લઈશું. પિનલબેન, આ વાનગી પણ આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, આની સુગંધો એટલી જોરદાર આવી છે, વાનગીનું રસોડું તો એકદમ સુગંધી પ્રફુલ્લિત થઈ ગયું છે. અને હવે જો આવી સુગંધ અને આવો જ સ્વાદ તમારે માણવો હોય ને, તો તમારે તમારા ઘરે આ વાનગી અચૂકપણે ટ્રાય કરવી જ પડે. તો તમે પણ ટ્રાય કરીને અમને જણાવવાનું ભૂલતા નહીં કે કેવા બન્યા હતા આ શેઝવાન રાઈસ. દર્શક મિત્રો, શું તમને પણ રસોઈ બનાવવાનો શોખ છે, કુકિંગનું પેશન છે, અને તમે પણ મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના નવા મહેમાન બનવા માટે ઈચ્છુક છો? તો હવે તમને એવું થતું હશે કે ના માટે મારે કરવાનું શું? તો તમારે કરવાનું એટલું છે, તમારે તમારું નામ, શહેરનું નામ, રેસીપીનું નામ અને રેસીપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમારી ટીમ સામેથી આપનો સંપર્ક કરશે. અને હા, અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને તમે એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો દોસ્તો, મળીએ છે નેક્સ્ટ એપિસોડમાં, પણ હાલ મને રજા આપશો. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by Varmora Homeware and Mother's Recipe પ્રેમનો સ્વાદ. નમસ્કાર. શેઝવાન ફ્રાઈડ રાઈસ બનાવવાની સામગ્રી: કોબીજ, કેપ્સિકમ, ગાજર, લીલી ડુંગળી, સૂકી ડુંગળી, શેઝવાન ચટણી, મીઠું, શેઝવાન મસાલા, આદુ લસણની પેસ્ટ, હિંગ, મરી પાવડર, વિનેગર, બાફેલા ભાત, બાફેલા નૂડલ્સ.